ગુરુ વિના જ્ઞાન ન ઉપજે, ગુરુ વિના મોટે નહીં વેદ, ગુરુ વિના સંશય ન ટળે, ભલે વાંચો ચારો વેદ. ગુરુ વગર કોઈને જ્ઞાન થતું નથી. જગતનું જ્ઞાન છે પણ આપણને આપણું જ્ઞાન નથી. એટલે સંતો, મહાપુરુષો, આચાર્યો આ જગતમાં જેટલા બધા જેથી શક્ય થઈ ગયા એ બધાએ કોઈ વાણી દ્વારા, કોઈ ભજન દ્વારા, કોઈ સાખી દ્વારા, કોઈ કીર્તન દ્વારા, જેને જેમ ફાયું એમ આ જગતના જીવને જગાડવા માટે અનેક રીતે બધાએ પ્રયત્નો કર્યા. કોઈ પણ રીતે એમ કે આ જીવ જે મોહ નિંદરમાં સૂતો છે એમાંથી બેઠો થાય, અને જેને જેમ ફાવે એમ યથાર્થ પ્રયત્નો કર્યા કે કોઈ પણ પ્રકારે આ જીવ પોતાના સ્વરૂપને પામે. અને ગીતાજીમાં પણ કૃષ્ણ પરમાત્માએ અર્જુનને એ જ ઉપદેશ આપ્યો છે જે આપણને ગુરુ મહારાજે આપણને આપ્યો એ જ આપેલો છે. એ કે બીજો નથી, પણ જ્યાં સુધી આપણને એ ગુરુ ગમ નથી ને મારા વાલા, ત્યાં સુધી કોઈને સમજાતું નથી. નકર ભલે ગીતાજીનું જ્ઞાન છે એ મહાન જ્ઞાન છે, એથી કોઈ ઉત્તમ જ્ઞાન નથી, પણ જો એ ગુરુ કૃપા એમાં જો મળી જાય ને ભળી જાય ને તો એ જમ છે એમ યથાર્થ સમજાઈ જાય એમ છે. નકર તમે ભલે ગમે એટલે વાંચો પણ યથાર્થ જમ છે એમ સમજાઈને આવતો એવું છે. ગુરુ કૃપા જો મળી જાય તો તરત એનો સમજણમાં આવે કે આ શું કહેવા માંગે છે. અને કૃષ્ણ પરમાત્માએ અર્જુનને જે કઈ બોધ આપ્યો છે, જે કઈ ઉપદેશ આપ્યો છે, એ કઈ ભૂમિકા ઉપર એને આપ્યો છે. આપણને જે ગુરુ મહારાજે પોતાના સ્વરૂપનું જે જ્ઞાન જે કરાયું છે એના ઉપર આત્મતત્વ ઉપરથી જ આપેલો છે. એમાં બીજું એકય નહીં. એને કોઈ પણ જગ્યાએ એવું નથી કીધું હું શરીર છું તું મને પૂજ, એવું નથી કીધું. એક જગ્યાએ અર્જુનને એવું કે જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ એ તત્વવેતી તે કૃત્વા દેહમ પુનઃ જન્મન એતિ માર્મ એતિ સ અર્જુન. હે અર્જુન, મારા જન્મને અને કર્મને જે તત્વથી જાણે છે એને પુનઃ જન્મ નથી લેવો પડતો, અને દેહ છોડ્યા પછી કોની આખીર મને જ પામે છે. ક્યાંથી કીધું? તત્વથી. દિવ્ય જન્મ અને કર્મને તત્વથી જાણે એની વાત છે મારા વાલા. તો કયું તત્વ? આત્મ તત્વ. એવું નથી કીધું કે મારા શરીરને જાણે છે. તો ગુરુ મહારાજે આપણને શેની ઓળખાણ કરાવી છે? આત્મા. આ વાત છે. ત્યાં પાછું એક જગ્યાએ ખુલાસો મતલબ કર્યો છે કે હે અર્જુન, અહમ આત્મા ગુરાકેશ સર્વભૂતાશય સ્થિત અહમ આદિ ચ મધ્ય ચ ભૂતાનામ અંતઃ એવ ચ. હે અર્જુન, હું હરેક પ્રાણી માત્રની અંદર એના હૃદયમાં રહેલો આત્મા છું. હરેકનો આદિ, અંત અને મધ્ય પણ હું જ છું. કઈ ભૂમિકા પર વાત થઈ? આત્મા પર થઈ. પછી એમને એમ કીધું હું જન્મતોય નથી, મરતોય નથી, આવતોય નથી, જતોય નથી. ન જાયતે મ્રિયતે વા કદાચિત ન અયમ ભૂતવા ભવિતા વા ન ભૂય અજહ નિત્ય શાશ્વત અયમ પુરાણ ન હન્યતે હન્યમાને શરીરે. હું જન્મતોય નથી, મરતોય નથી, આવતોય નથી, જતોય નથી, અને પેલા ન હતો એવું નથી ને હવે પછી નહીં હોય એવું પણ નથી હું. અને આ શરીરના અણાવાથી હું અણાતોય નથી. હવે જો આ પરાશી પાટણ ને અહીંયા હિલ ના હાથે કોણ મરાણું? મોજૂદ કોનો દેહ છૂટ્યો? તો જો જન્મતા ન હોય ને મરતા ન હોય તો અહીંયા દેહ પડે. પણ એ કઈ ભૂમિકા ઉપર મારા વાલા?
દેહ ભાવ નથી, અહીંયા આત્મભાવથી ઊભી વાત છે બધી. તો ગુરુ મહારાજે આપણને અર્જુનને જે જ્ઞાન આપ્યું હતું એ જ આપ્યું છે, પણ આપણને સમજાતું નથી એટલે આ બધું દુઃખ ઊભું થયેલું. આજે નિરજ મહારાજનું જ્ઞાન જે આપણા સુધી પહોંચ્યું ને એ સદગુરુ મહારાજની કૃપાથી પહોંચ્યું મારા રામ, અને એ બહુ દુર્લભ છે. કંઈક પૂર્વની જો કમાણી હોય ને તો આ આપણને પ્રાપ્ત થાય, નકર નથી થાય મારા વાળા. ઘણા બધા આના માટે મચી રહ્યા છે, કંઈક યજ્ઞ કરે, કંઈક હવન કરે, કંઈક હોમ કરે, કંઈક જાત્રાયું કરે, કંઈક જપ તપ તીરથ કોઈ બાકી રહેવા દેતા નથી, પણ તોય આ વસ્તુ પ્રાપ્ત નથી થતી. આનું કારણ શું છે? અને હજી કોઈ એવો તત્વને જાણનારો, કોઈ એવો જ્ઞાની મહાપુરુષ કે કોઈ એવા સદગુરુ મળ્યા નથી મારા વાલા. ત્યાં સુધી એની દોટ છે ને એ મળતી નથી. એટલે આંધળી ગોત ઈશ્વરની ગોતે એ ગોથા હાય. જો ગુરુ ગમથી ગોતી લો તો દૂર નથી. આ આંધળી ગોત છે એ ગોત છે એમ કે જડે એવું છે, એ ગમે એમ ગોત છે તો એનો મેળ આવે એવું છે નહીં. અને કબીર સાહેબની એક સાખી માહિતી, કસ્તુરી કુંડલ બસે મુરુગ ઢંઢે વન માહી, એસો ઘટ ઘટે રામ બસે દુનિયા દેખે નહીં. કસ્તુરી મૃગની નાભીમાં જ છે, પણ એને ખબર નથી. એમ જેને આપણે ગોતી રહ્યા છીએ એ આપણે ખુદ પોતે છીએ, પણ એ આપણને ખબર નથી એટલે આપણે બહાર ગોતવું પડે છે. એમ બોલો વંટોળ્યો ને એને એક દી નીકળ્યો આમ, અને બધાને પૂછતો જાય કે વાને ભાળ્યો, વાને ભાળ્યો. એટલે જેને મળે એ કે ના ભાઈ એ તો મેં કે નહીં જોયો. પણ પછી કોઈક આવા હકાભાઈ ભગત જેવા કોઈ માણસ મળ્યો આમ, એને પૂછ્યું કે વાને ભાળ્યો? કાકા ભગત કે તું ઘડીક ઉભો રહી જા, અને આજે આંટીએ સીડ્યો છું ને એ છોડી દે, અને પછી તું પોતે દી વાહ શું. એમ આપણે આપણને ગોતવા નીકળ્યા છે, એમ આપણને કઈ મળે એવું છે અને કોઈ આવા ઘનશ્યામ મહારાજ જેવા જો કોઈ સદગુરુ મળી જાય જે તત્વને જાણનારા હોય તો આપણને એનું જ્ઞાન થાય, નકર જ્ઞાન થાય એવું છે નહીં. અને એ તે મારા વાલા કંઈક જો પૂર્વનો યોગ હોય, આપણે કંઈક કમાણી હોય અને કંઈક કદાચ આ ભાવમાં નહીં તો પર ભાવમાં તે આપણે ગુરુ શરણે જો જીયા હોય ને તો પાછું એ આપણું કામ થાય. એમાંય પાછું એક ઉલ્લેખ છે. અર્જુન કૃષ્ણ ભગવાનને પૂછે કે હે ભગવાન, કે કોઈ પણ ભક્ત જે હોય એ કદાચ તમારી થોડા ટાઈમ ભક્તિ કરી હોય અને ભક્તિ કરતા કરતા કદાચ એને કોઈ એવો સંગ થઈ ગયો કુસંગ અને એને છોડી દીધી, રાયાભાઈ આ ભક્તિ એને છોડી દીધી, અને તો શું કે આકાશમાં જે વાદળા થાય અને બધા ભિન્ન ભિન્ન રીતે વિખાઈ જાય છે, એમાં એમ કે ભક્તિનું કોઈ ફળ જ નહીં એમ. તો કે એવું નથી અર્જુન, કે મારો ભક્ત જે છે ને મારી ભક્તિ કરી લે છે જતી નથી. જ્યાં સુધી એના જે ભોગવટો છે એ પૂરો કરી અને આગલા જન્મમાં કોઈ એવા જ્ઞાની પુરુષના ત્યાં જઈ સીધી જ અનાયાસે કીધું
એવા કોઈ તત્વવેતા સદગુરુને મળી જાય. અનાયાસે એટલે એમ કે કંઈક પણ કર્યા વગર સીધું જ મળી જાય. એમ એવા ઘીરે જેનો જન્મ થઈ જાય. અને પછી જ્યાંથી એની અધૂરી ભક્તિ જે હતી ત્યાંથી ફરી ચાલુ થાય છે. તત્રતમ બુદ્ધિ સંયોગમ લભતે પૂર્વે દેહી કર્મ યતતે ચતત ભૂય સંસિંદો કુરુ નંદન. આ ભક્તિ અહીંયાથી એની ચાલુ થાય છે. આમ કરતા કરતા એ પરમ સિદ્ધિને પ્રાપ્ત થાય છે. એટલે પણ જો કંઈક પડ્યું હોય તો ને, આપણા ગુરુ શરણે જ્યાં હોય તો ને મારા વાલા, આપણે એ મનો નાનું બાળક હોય અને સ્કૂલે મૂકીને આવતા રહો, ભલે 5 વર્ષ કે 10 વર્ષ ભણ્યા રાખે, પણ જો એનું નામ ન ચડાયું હોય ને ચોપડે તો એ કોઈ દી બીજા ક્લાસમાં આવે, કોઈ દી ન આવે. કેમ? ગુરુ શરણે જ્યાં સુધી આ જીવાત્મા નથી જતો ને ત્યાં સુધી કોઈ દી મુક્તિ સંભવ છે જ નહીં. એની ભક્તિ ચાલુ ત્યાંથી થાય મારા વાલા, એની ખ્યાલ જ નથી ને. એટલે આપણે ભાગ્યશાળી છીએ, મહારાજ જેવા ગુરુ મળી ગયા અને આપણું કલ્યાણ એના હાથે. એટલે તેમાં કીધું કે ગુરુ વિના જ્ઞાન ન ઉપજે. આ ગુરુ વિના આ ભેદ મટે એવું છે, અને આ કોઈ સંશય છે એમનામ ટળે એવો છે. અને આ વેદની બહારની વાત છે, સૂક્ષ્મ વેદ છે, 5મો વેદ છે. અર્જુનને જે કંઈ સમજાવવામાં આવ્યું છે કૃષ્ણ પરમાત્માએ, એ આના ઉપર જ કીધું. આત્મ તત્વ ઉપર જ જે કંઈ કીધેલું છે એને જ કીધું. પોતાની ઓળખાણ જ તમારે કરવાની છે, કોઈ બીજાની કરવાની છે. બીજાને ક્યાંય ઓળખવાનું જવાનું નથી. તમે તમને એક ઓળખી લો કે હું કોણ છું. એટલે તમે રામને ઓળખો, કૃષ્ણને ઓળખો, જે કોઈ મા દેવી ભગવતીને માનતા હોય એને ઓળખી શકો. હું તો એવું કહું છું કે જ્યાં સુધી ગુરુ કૃપા ન થાય ને મારા રામ, ત્યાં સુધી ભગવાનને તો ઓળખાય ન થાય, પણ તમે જે દેવીને પૂછતા હોય ને એને ન ઓળખી શકો. ત્યારે ગુરુ કૃપા થાય ને, તમે ભલે કોઈ પણ માં દેવી દેવતીને ભગવતીને કોઈ પણ ને પૂછતા હોય ને, એને સદગુરુ ધારણ થાય ને પછી એને જમસમ જ્ઞાન થાય ને એટલે એ ભગવતીનો આડો પડદો ન રહે. શું મહારાજ? એટલે એને પરિપૂર્ણ એને જાણી લે. પણ પોતાનું જો એને જ્ઞાન થાય, નીચનું જ્ઞાન થઈ જાય તો એમાં જ આ અર્જુનને એક શ્લોકમાં કીધું કે બંધુ આત્મા આત્મન તસ્યૈન આત્મા એવ આત્માના જીત અનાત્માન તો શત્રુત્વે વર્તેત આત્મ એવ શત્રુવત. જે પોતે પોતાને જાણે છે એ પોતે જ પોતાનો મિત્ર છે, અને પોતે પોતાને નથી જાણતો એ પોતાનો દુશ્મન છે. ચોખ્ખું ખુલાસી ની વાત, કોઈ દાબી નહીં, કોઈ ખુલ્લી વાત છે મારા વાલા. પણ આ સમજણમાં આવતું નથી રાજાભાઈ, એટલે આ દુઃખ ઉભું. એટલે તમને ઓળખો, પણ આ ગુરુ કૃપા વગર શક્ય છે. જ્યારે આપણે આપણને ઓળખી જઈશું તો અહીંયા દુઃખ તો દૂરની વાત છે, કાળ બગાડે નહીં કાંઈ, જન્મ મરણે ના જાય. જેને મળે સદગુરુની એને દુઃખ જેવું કઈ રહેતું, એને સુખ જેવું કઈ રહેતું નથી. એને કઈ જન્મ નથી ને એને કઈ મરણ જેવું કઈ રહેતું નથી. બસ આટલું જ જ્ઞાન. પોતાનું આ જ્ઞાન જયારે મેળવી લે એટલે કઈ ન કરવું પડે, અને કેવળ જ્ઞાન દ્વારા. એમાં એક શ્લોકમાં પાછું ફરીવાર એક શ્લોક એમાં એવું કીધું, તસ્માત અશક્ત સતતમ કાર્યમ કર્મ સમાચાર અશક્ત હિ આચરણ કર્મ પરમ અપનોતી પુરુષ. હે અર્જુન, તું સંગ્રહિત થઈ નિર્મિત કાર્ય કર. આમ કરવાથી તું કર્મ ફળની ઈચ્છા રહિત થઈ કર્મ કરીશ તો ચિત્તની શુદ્ધિ દ્વારા કેવળ જ્ઞાન અને જ્ઞાન દ્વારા પરમ પદને પામીશ. ગુરુ મહારાજ કેવળ જ્ઞાન ને જ્ઞાન દ્વારા એની વાત કરી.
કઈ ન કરવું પડે, સહેજે સહેજે સહેજે. ભગવાન મહારાજ આ જ્ઞાન ગુરુ કૃપાનું એવું છે મારા વાલા, કઈ નથી કરવું પડતું અને સહેજે સહેજે એવો યોગ થઈ ગયો હે. અને પેલું છે ને આજ રે સહેલી આનંદની હેલી, હરિમુખ જઈને હું થઈશું હેલી. નહીં જે ગઈ ગંગા ગોદાવરી કે કાશી, ઘેરે બેઠા મળ્યા મને ધામના વાસી. જપ તપ તીરથ કાંઈ ન જાણું, સહેજે સહેજે સુખડા માણું. આવું જે સહેજે સહેજે સુખડા માણવાની વાત છે, ત્યાં જવું નથી પડતું. અને આ ગુરુ કૃપાથી કેવલ ને કેવલ જ્ઞાન અને જ્ઞાન દ્વારા આપણે જે ભૂમિકા પર જવું છે, જે પદને પામવું છે, આ એક જ્ઞાન અને જ્ઞાન દ્વારા એ સદગુરુ મહારાજે જે આપેલું છે ને, એનાથી તમે જ્યાં પદને પામો એ પડી શકો છો. તમે તો તરત છો, પણ આમે 5-25 જીવને પણ તમે આનથી તારી શકો. એટલે તેમાં કીધું મને જ્ઞાની ભક્ત પ્રિય છે, એને કૃષ્ણ પરમાત્મા એક શ્લોક પાછો એને એમ કીધું કે 4 પ્રકારના છે આ જગતમાં ભક્તો, એ મને પૂજ્ય છે. એમાં એક દુઃખી છે, એ મને પૂજ્ય છે. એક જિજ્ઞાસુ છે, અને એક ધનની ઈચ્છા વાળો છે, અને એક જ્ઞાની જે છે એ મને પૂજ્ય છે. આવા 4 પ્રકારના જે વ્યક્તિ છે એ મને પૂજ્ય છે. તેસામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિ વિશેષતે પ્રિય હિ જ્ઞાની ન અત્યધર્મ અહમ સચ મમ પ્રિય. એમાં જે જ્ઞાની પુરુષ છે, પણ જે મારો જ્ઞાની છે એ ભક્ત, એ મને અત્યંત પ્રિય છે, હું એને અત્યંત પ્રિય. તો જ્ઞાની થવાની વાત છે. જો તમે જ્ઞાની થઈ જાઓ, નિજના જ્ઞાની, તો સહેજે સહેજે કઈ ન કરવું પડે, કઈ નહીં કરવાનું. ચલું નકરું રાણીમાં રહેવાનું, પણ કઈ નહીં કરવાનું, એટલે એનો અર્થ એવું નથી. અવળું હાલે પાછું નેતરામાં કે ભાઈ કઈ નહીં કરવાનું, એટલે ગુરુ મહારાજે કહી દીધું કઈ કરવાનું જ નથી, એટલે એવું નથી. કરવાનું છે, કર્મ તો કરવું જ પડશે ને. કર્મ કર્યા વગર કોઈનું હાલ એવું છે પણ કર્મણી એવ અધિકાર તેમાં ફલેશુ કદાચન માં કર્મ ફલ હેતુ ભૂમાં તે સંગસ્તુ અકર્મણી. તમારો કર્મ કરવામાં અધિકાર છે, પણ ફળમાં નહીં. કર્મ કરો, પણ કર્મમાં આસક્તિ ન હોવી જોઈએ, કર્મનું બંધન ન લાવવું પડે, અને કર્મ કરવાનું છે. બે રહેવાનું નથી. નીરજ મહારાજે કીધું કે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરીનું ધરવું. નીરજ કે ફરશે નિષ્ઠાનો ધર્મથી ઓસરવું. એટલે કર્મ કરવાનું, નકર જો બે રહે ને હકા ભાઈ, તો તમે બે રહ્યો ને તો આ બધા જોઈ રહ્યા કે અમારો બહુ કઈ નથી કરતા, મારે કઈ નથી કરવું. એટલે જે ઘરનો વડીલ મભુઈ હોય છે, તો કોઈ મહાપુરુષ હોય, અને એના માટે એમાં એક શ્લોક છે, ગીતાજીમાં એક શ્લોક છે કે યત તત આચરતી શ્રેષ્ઠ તત તત એવ ઇતર જન સ યત પ્રમાણમ કરોતિ લોક તત અનુવર્તતે. જે મોટા લોકો આચરણ કરે છે ને, એ જોઈને નાના લોકો એનું અનુકરણ કરે છે. એ જે વસ્તુને શ્રેષ્ઠ કરે છે ને, એને લોકો બધા અનુસરે છે. આપણા ઘરની અંદર જે કઈ આપણે કરતા હોય ને, એ આપણી પ્રજા બધું જોઈતી હોય છે. એટલે આપણે જોઈને પછી પ્રજા શીખ તમારા વાલા. એટલે સંતો, મહાપુરુષો, ભક્તોએ, જે પણ જ્ઞાની પુરુષ હોય કે જે કોઈ સદગુરુના શરણે જે કોઈ જીવ જીવ્યો હોય, જેને જેને બોધ લીધેલો હોય, એને બધાએ કર્મ તો કરવું જ પડે. અને હરિયાણીમાં રહી અને એના દ્વારા સમાજમાં એવો મેસેજ જવો પડે કે લોકો એનું અનુકરણ કરે. એટલે હરિયાણીમાં રહેવાનું છે, સદગુરુના
આપણે શરણે જેલાય છે, એટલે કોઈ પણ કાર્ય એવું ન થવું પડે જેથી આપણે ગુરુ મહારાજને દાગ લાગે કે આપણા નિરાજ સંપ્રદાયના જે કંઈ સંતો મહાપુરુષો એના માથે કોઈ પણ દાગ લાગે એવું કાર્ય કરે થવું જોઈએ. એટલે કર્મ કરવાનું પણ ફળની ઈચ્છા નહીં, ફળમાં આસક્તિ નથી. એટલે આ આસક્તિ ન હોવી પડે, કોઈ પણ જાતનો રાગ ન રહેવો પડે એમાં, અને કર્મ કરતા જાઓ. એટલે આ જ કરવાનું. એમ કે બીજું એમાં કઈ એવું નથી કીધું કે કઈ નથી કરવાનું, એટલે સહેજે સહેજે એટલે આમ કરવાનું બધું જ છે મારા વાલા. અને સહેજે સહેજે આમ તરવાની વાત કૃષ્ણ પરમાત્માએ અર્જુનને આજે કઈ ગીતાજીમાં જે કઈ કીધેલી છે એ આજ કીધેલી છે. અને ગુરુ મહારાજે આપણને એ જ્ઞાન કરાવી દીધું છે. તમારી જયારે ઓળખાણ તમને કરાવી દીધી છે, પછી તમારે કંઈ કરવાનું, તમને ઓળખાઈ લીધા જેમ સેમ, પછી તમારે કંઈક પરમાત્મા બહાર ગોતવા જવું પડશે? એ અહીંયા તમારી પાસે આવશે ને. અણુ અણુમાં છે તમને આ દેખાય છે ને કે 4 ધામને જાત્રા કરવા જવું પડશે, એ જાત્રા બધી તમારી પાસે આવી જશે. એટલે રેણીમાં રહેવાની વાત છે. ભક્તિ છે એ રેણીની છે, ક્યાણીની નથી. એમાં કીધું ને એ કે રેણી ક્યાણી મિશ્રી ખાન અને રેણી તાતા લો, ક્યાણી કે રેણી રેવા વિલા કાવા વિલા છે. એટલે ક્યાણીમાં રહેવાનું નથી, રેણીમાં જ રહેવાનું છે. અને અર્જુનને જે કઈ શ્લોકમાં ગીતાજીમાં જે કઈ કીધેલું છે એ બધા રેણીની જ વાત કરી છે, બીજી કઈ વાત કરી. પછી રેણીમાં રહી જા અને કર્મમાં કોઈ પણ જરા પણ આસક્તિ ન રાખીશ, કર્મ કરતો જા પણ ફળની ઈચ્છા રાખ્યા વગરની કર્મ તું કરતો જા. આ વાત કરી.